વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો સવારમાં હું ને મારો ભાઈ ઇન્દો બે જઈએ છીએ ઓદરકા હનુમાન દાદાના દર્શન કરવા. અને ભાઈ અમારા ઘરથી થાય 1 થી 1.5 કિલોમીટર, બહુ દૂર નથી. તો ફટાફટ પહેલાં દર્શન કરતા આવીએ ને સવારમાં ભાઈ નીકળ્યા છે. આવો કાંક નજારો જોતા જોતા મસ્ત મજાની ફરતે ભાઈ લીલોતરી થઈ ગઈ છે અને વાતાવરણ થઈ ગયું છે બહુ મસ્ત મજાનું. સુરત દાદા ભાઈ 5 દિવસથી નીકળ્યા નથી એવું છે કાંઈ ને. અને ભાઈ અહીં જોઈ શકો છો નદી ભરાઈ ગઈ છે. તમને થોડુંક ઝૂમ તો નહીં કરી શકાય બાપુ. આ રીતના ભાઈ પાણી બધી સાઈડ ભરેલા છે. ઇન્દો ને એના મિત્રો ની બધા ભાઈ દર વખતે જતા હોય છે. હાલખર અહીંયા મને કીધું કે તારે આવું છે તો હું કહું હું તો એક વાર ગયો નથી, પહેલી વાર જાઉં છું ભાઈ. 2 થી 3 વર્ષ પહેલાં અમે નાના હતા ને ત્યારે જતા, જ્યારે અમે પેલા જૂના ઘરે રહેતા ને ત્યારે. હવે તો પાછો આજ મોકો મળ્યો છે 2 થી 3 વર્ષ પછી. અને ભાઈ માનતા બાંધતા એવું કંઈ છે નહીં, એટલે તમે કાંઈ ઊંધું સમજતા નહીં. અને બસ આમનામ જ તે ખાલી એ ઇન્દો કે જવું છે સવારમાં તો દર્શન કરતા કાંઈ ને. અને બાકી જો મસ્ત મજાના આ કાંક નાળું ઉમથું છે, નાનું ઉમથું પાણી જો તેની ખાલી નેચરલ. આમાં માછલીઓ હોય છે પણ અત્યારે નથી કાંઈ ને. હજી વરસાદ આવશે ને પછી થાય. અને આ તમને નદી છે દેખાય છે ડેમ, એની પાછળ આખો ડેમ ભરાઈ ગયો છે, પાણી પણ ઉપરથી નથી જતું. હવે ધીરે ધીરે આછું થાય. શું કેવું ઈંદા? પછી ભાઈ નાવા અહીંયા આવશું આપણે, એ પણ તમને વ્લોગમાં જોવા મળશે. અને પક્ષીઓ બેઠા છે જો, કબૂતરા મસ્ત મજાના લાટા છે બાકી કાંઈ ના. હા એ નગર ઘણી વાર તો લાઈનનું હોય કાંઈ ના. આખી આમ તમે જોઈ ને આમ ઠેઠ સુધી. આ તો તમને આ બધી જગ્યાએ જેટલી જગ્યા દેખાય એ બધી ચરાણ છે એટલે બધું. અને ઈંદા મને એવી વાત મળી 2 થી 3 દિવસ આપણા ગામમાં દીપડા આવે છે હે. અને ભાઈ મને વાત પણ મળી છે ને આપણી વાડીમાં પણ આવેલો છે. તમને હું પગલાં બતાવીશ, એવું લાગે તો અત્યારે હોય કે ન હોય એમ કહે છે બધા. દરરોજ સાંજે આંટો મારવા નીકળે છે વાડીઓમાં અને જોવા પણ મળ્યો છે એટલે જ તે કહે છે. ફાંકા તો મારવાનું ન હોય, ઠીક છે ચરાણની જગ્યા છે ને એટલે મોટા વિસ્તારમાં છે ને જગ્યા એટલે આવતો રહેશે. ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને આવું કાંઈ દૂર છે નહીં, અહીંથી આવું બાજુમાં જ છે. અને પહેલાં તો ભાઈ અમે બાઇક લઈને આવતા હતા, પછી વિશાલભાઈ કીધું કે જવું હોય તો હાલીને જાવ બાકી ન જતા. એટલે ભાઈ બે હાલીને જવાનો પ્લાન કર્યો છે. અને ભાઈ ત્યાં વિડીયો બનાવવા દે તો ઠીક, તો હું તમને બહારથી ને અંદરથી નજારો બતાવીશ કે કેમ છે. જોઈશ એ બનાવવા દે તો. નકર મારી સાથે એવું ઘણીવાર થાય છે કે હું આ રીતના વિડીયો બનાવતો હોય તો ભાઈ બધા એમ કે હું કામ વિડીયો બનાવે કે શું, એટલે વિડીયો બનાવવા ન દે. કારણ કે આવી વસ્તુ કોઈ કરતું ન, એટલે એને ભાઈ અજીબ લાગે કે આ કરે છે હું કંઈ ખરાબ તો નથી કરતો ને. એટલા માટે ભાઈ ખીજાય ઘણા. એટલા માટે હું વિડીયો ઘણીવાર બહાર નથી બનાવતો, તમને ખબર છે. હું ખાલી વાડીમાં જ તે ઘરે જ બનાવું છું, એટલે બહાર હું ઓછું રાખું છું બનાવવાનું. હવે જોયું છે જે થાય એ તમને જોવા મળશે. ઓદરકાનો ડેમ ભરાઈ ગયો છે આખો, ઉપરથી જાય છે અને થોડુંક અહીંયા પાણી જાય છે. તમને બતાવું રસ્તાની નાળું છે અહીંયા. ચાલો તમને એક નાનામ તો નજારો બતાવું સવારનો ભાઈ. આખો રસ્તો ખાલી છે. હજી આજ શનિવાર છે એટલે હજી કોઈ જાગ્યું નહીં હોય. અમારે નીકળવાનો તો 5 વાગે પ્લાન, પણ ઇન્દો કહે કે આરતી પણ ન થઈ હોય તે થોડાક મોડા નીકળ્યા છે 8 વાગે. અને ભાઈ ત્યાંથી ઉપરથી પાણી બધું આ રીતના કાંઈક આવે છે. એટલું એટલું બધું વાડી ફરતી થઈને અહીંયા ભેગું થાય. અહીંથી બધું અહીંથી ડાયરેક્ટ જાય છે નદીમાં કાંઈ ના. તો ચાલો હવે સામે જ મંદિર છે, પહેલાં દર્શન કરી લઈએ. હનુમાન દાદાના દર્શન કરીને ભાઈ આવ્યા છે. હવે જાય છે ઘરે. ભાઈ એક ક્લિપ બનાવી, કારણ કે ભાઈ બધા હમું જતા હતા. આ રીતના મોબાઈલ કાઢીને ઊભા રહ્યા ને તમે, એટલે બધા હમું જો એટલે ન બનાવી. પ્લસ ભાઈ પબ્લિક હોય એટલે થોડીક પ્રાઇવસી આપણે જાળવી રાખીએ, એના હિસાબે ન બનાવી. એવું બધું છે. નકર તો મારે તમને ઘણું બતાવું પણ ઓલા જેવું છે, માણસને આગળ વધવામાં કાંઈક ને કાંઈક નડતું હોય છે બસ, બાકી કાંઈ પ્રોબ્લેમ નથી. તો ફટાફટ પહેલાં ઘરે પહોંચી જઈ. એના પછી મારે જવું છે શેલક્કાના ઘરે, એટલે કે કરશન દાદાના ઘરે. ત્યાં આપણે બાળકોને જમાડવાનું છે, તો એ પણ તમને નજારો મસ્ત મજાનો બતાવીશ. તો નાનું અમથું ભાઈ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણે નાના નાના બાળકોને જમાડવાના છે. દર્શન કરીને વહી આવ્યા છે. અને ઈંદાભાઈ બધા મળી શોપી છે, તમને બતાવું ક્યાં છે. બીજે જો આ રીતના કાંઈક શોપી છે.
જેટલી થાય એટલી. ઇંદા ક્યાંથી લઈ આવ્યો આવી? એ ખરખા છોડવા થયા છે એની હાથે બદામડીની નીચે આમનામ બી પડ્યા હોય પછી એની હાથે ઉગેલા છે એ રીતના ભાઈ ઈંદાય ત્યાંથી ખેઈને પછી ચોપ્યા છે. એટલે ભાઈ અત્યાર સુધી લીલા છે એટલે એનો અર્થ એમ કે થઈ જાય. કાંઈ ઈંદા ક્યાં છે? કેટલા 10 થી 10 હશે વધારે સોંપી છે એમ કહે છે. જો અહીંયા છે એ વાલા પછી આ છે એક જ રોલ થઈ ગયો છે. પેલા એવા હોય પછી પાંદડા ખુલે. બીજા ક્યાં છે ઈંદા પૂરા? કેટલીક સોંપી અને અત્યારમાં ભાઈ નળ આવી ગયા છે એટલે છોડવાને ભાઈ પાણી પણ જાય છે. તમે જોઈ શકો છો. જો આજે સવારમાં નળ આપી દીધા કે દરરોજ સવારમાં જ આપી ઈંદા? સવારમાં શરૂ કર્યું. ઠીક. ચોમાસાનું ભાઈ સવારમાં પાણી દેવાનું શરૂ કર્યું છે. અહીંથી પાણી આવે છે. લાઈન આપણે થોડીક તોડેલી છે જેથી ભાઈ ઝાડવા બધા પી રહે એટલા માટે. તો સવારમાં પાણી પણ શરૂ છે અને આ રીતના ભાઈ મસ્ત મજાની લીલોતરી થઈ ગઈ છે. આ વધારાનો આપણો ખડ છે એ બધું બાળી નાખશે. એક દી ભડકો છાંટી દેવું જે દી નવરાય મળે તે દી. પાક્કું જ છે. હું એકવાર બોલું એટલે થાય જ તે. બાકી ઈંદાઈ જો ક્યાં ખાઈ કોણ ગયું? અહીંયા છે એક ખાડા કરેલા છે જો તમને દેખાય તો. પણ ઈંદો કે કાઢી ગયા છે એક બે. કાઢી કોણ ગયા હોય? ક્યાંક ઓલા ધોવાઈ બોવાઈ ગયા હોય વરસાદના ક્યાંક થયું હોય. બાકી જો પાણી એટલું આવી ગયું છે છોડવાને તે ઠેઠ બહાર વહી આવ્યું છે અહીંથી. જો અહીં ભાઈ આડી પાળ કરે ને ઈંદા અહીંયા તો અહીં બહાર ન આવે. બહાર જાવ ને વધી જાય પાણી. હા બાકી વિશાલભાઈ સવારમાં ભાઈ ભેહું ચારવા મીના છે. કેટલી છોડી હે બધી? કેટલી છે? 4 છે. ફોન જોતું જવાનું બાકી આ ભેહું ચારતું જવાનું. બરોબર ને? ક્યાં જાય છે એની ભેહું તમને બતાવું. ચાલો ક્યાં આવે ત્યાં જ જાઉં ભાઈ. નાની નાની છે બાકી એક ભૈયાવાની છે. કા વિશાલભાઈ કેટલા દીની વાર? 5 દીની. 5 દીમાં ભાઈ ભેહું વૈયાઈ જાય એક. બાકી એક તો જો એક તો કેમ એવી છે ઈંદા ફૂકાઈ ગઈ. ઓલી જોતો હાડકા દેખાય ઓલીને. હે આમ જો ખાઈને એટલા તો રૂંબાળા કરે એવું છે. અને આ પહેલો જ દી છે કે હાવ પહેલો જ દી? હવે ભાઈ જ્યાં સુધી આ લીલોતરી ખૂટે એટલે કે ચોમાસું પતે ક્યાં સુધી ચારવાની છે. દરરોજ ડેલી એક જ કામ કરવાનું. સવારમાં જાગી 3 ટાઈમ ભેહું છોડવાની. સવાર બપોર સાંજ. એ રીતના ભાઈ નાનો બ્રેક લેવાનો. સવારમાં છોડી બપોરે પાઈને પાછી બાંધી દેવાની. પછી આપણે રોંઢો કરી લઈએ ભાઈ પાછી છોડવાની. પછી એમ 3 ટાઈમ છોડવાની. કાંક આ રીતના 4 ભેહું છે. એક નાની એમથી પાડી છે એનાથી મોટી છે. પછી એક મોટી ભેંસ છે તમે જોઈ શકો. અને એનાથી એક મોટી ભેંસ વહી આવવાની છે. એ અહીંયા છે કે આ વહી આવવાની છે હવે 5 દીમાં. બાકી નદી ભરાઈ ગઈ છે તમે ચેક કરી શકો છો. ઓલા પણ કપડાં ધોવે છે. આખી નદી ભાઈ ચલો સર મસ્ત ભરાઈ ગઈ છે પણ ઉપરથી પાણી જતું નથી. આપણે એક જ ટાઈમ વિશાલભાઈ છોડી છે. બાકી ભાઈ ઈંદો જ સારે છે કે આજ પહેલો દિવસ છે એટલે ભાઈ આજ શરીર ભૂક્કા કાઢી નાખે. કાલથી તો હવે પછી ઠીક છે ઓછું સરે કે પહેલા દિવસને જે આનંદ હોય ને એ તો ભાઈ અલગ જ હોય. બાકી ભાઈ અમારી વેવું તો ડાયરેક્ટ નદીમાં જ પડે. આ બધા સરવામાં સારું સરે મસ્ત મજા લીલું. આમ જો એટલું બધું પણ મોટું પણ ઘાસ નથી થયું. હજી આવું ઝીણું જ છે નાનું નાનું. જો વેચ પણ પૂરી નથી. અને આ ભે મારે એટલે થોડુંક આઘું રહેવું પડે. ઈંદો મારીને કાઢે છે. કાર ને ભાઈ પાણીમાં પડી હતી. સરે નહીં જો આવા ખેલ કરે પાણીમાં નાય ને એવું કરે. હવે કાઢી છે બહાર. હવે પાછા હાસા રોડા ચડાવવાના સરવા હાટું. હવે ઘડીક ભાઈ કલાક સરાવશું પછી પાછા બાંધી દેવું. કાંઈ ના બહાર નીકળી ગઈ છે. જો હવે ભાઈ મઢીને ઓલી સાઈડ પર લઈ જાવ. ભાઈ બધું પૂરું થઈ ગયું છે એટલે પાછું વીટવી લીધું છે બધું.
આ બધો સામાન આપણે ઘરે પહોંચાડી દઈશું. અર્જન કાકા ક્યાં આવે ઘરે? હા હું શૈલાકા અશ્વિનકા અને ભાઈ 2 મિત્ર બસ એટલા જણા આવેલા છે 4 થી 5 જણા બસ.